અંકલેશ્વરના એક ગામમાં પડોશમાં રમવા ગયેલા બાળકી સાથે શારીરિક અડપલા કરનાર નરાધમ સામે પોસ્કો એક્ટ હેઠળ તેમજ વિવિધ ધારાઓ હેઠળ ગુનો દાખલ થતા પોલીસે તેને ઘરેથી ટીંગાટોળી કરીને લાવવાની ફરજ પડી હતી। અંકલેશ્વરમાં 15 દિવસમાં 3 દુષ્કર્મની ઘટનાઓ પ્રકાશમાં આવી હતી। જો કે આજે અંકલેશ્વરના એક ગામમાં માસૂમ બાળકી સાથે શારીરિક અડપલા કરનાર એક નરાધમનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં ગણતરીના કલાકમાં જ પોલીસે નરાધમને ઘરેથી ટીંગાટોળી કરીને ઝડપી પાડી પોલીસ સ્ટેશન ખાતે લાવવાની ફરજ પડી હતી। અંકલેશ્વરના એક ગામમાં પાડોશમાં રહેતી માસૂમ બાળકી તેના માતા પિતા તેમના સગાવાલાઓના ત્યાં ગયા હોય ત્યારે માસૂમ બાળકી રમવા માટે તેમના બાજુમાં આવેલ ઘરમાં ગઈ હતી, જ્યાં બાજુમાં રહેતા એક નરાધમે બાળકી સાથે શારીરિક અડપલા કર્યા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। બાળકી સાથે શારીરિક અડપલા કરવામાં આવ્યા હોવાની જાણ રડતી આવતી બાળકીએ તેના પરિવારજનોને કરતા પરિવારજનો તેમજ આજુબાજુના લોકોએ તેને મેથી પાક ચખાડ્યો હતો। સાથે જ તાલુકા પોલીસને ઘટના અંગેની જાણ કરવામાં આવી હતી। ઘટના અંગેની જાણ તાલુકા પોલીસને થતા તાલુકા પોલીસે ગામ ખાતે આવી પહોંચી આરોપીને ઘરમાંથી ટીંગાટોળી કરીને બહાર લાવવાની ફરજ પડી હતી। સાથે જ નરાધમને ઝડપી પાડી તેના વિરુદ્ધ પોસ્કો સહિત વિવિધ ધારાઓ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ આરંભી છે।